જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા સર આપનું નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 27 અને 28 પૂર્ણ કરેલું. આજે છેલ્લા લેક્ચરની અંદર આપણે પેજ નંબર 29 યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ નામનું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. આશા રાખું છું કે આપ સૌ તમારી પેન્સિલ ઇરેઝર સાથે બેસી ગયા હશો. તમને જે ન સમજાય તે શબ્દને જે અંડરલાઈન કરી તેને અલગ તારવી અને યાદ રાખી લેવાનો છે. મિત્રો, જ્યારે યુનિટની શરૂઆત કરેલી ત્યારે આપણે સમજેલા કે સ્ટ્રેસ એટલે શું છે. પછી સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેની બે એક્સરસાઇઝ. કઈ બે એક્સરસાઇઝ? તો કે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરો. જ્યારે જે થશે ત્યારે તે હું જોઈ લઈશ, મારે કોઈની પાસે કંઈ આશા નથી. બીજી એક્સરસાઇઝ સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે પોતાને આત્મસંમોહન, એટલે કે આપણે પોતાની જાતને કાબૂમાં કરવા માટે એક સરસ મજાની લિફ્ટમાં જતા હોઈએ, ત્યાં આરામદાયક ખુરશી હોય, આપણે જોતી બધી વસ્તુઓ હોય તેવું આપણે વિચારવાનું હતું. આ બે એક્સરસાઇઝ આપણે પૂરી કરેલી. હવે પેજ નંબર 29 ઉપર જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ મીન્સ વોટ? કે સ્ક્રીન એટલે એક પડદો, એક્સરસાઇઝ મતલબ કવાયત. ત્રીજા નંબરની એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન કવાયત. એક આવો પડદો હોય, આપણે કેમ ટીવીનો પડદો હોય, થિયેટરનો પડદો હોય, અથવા તો કોઈ સ્ક્રીન હોય, એના ઉપર એક્સરસાઇઝ. હવે આપણને વિચાર આવે કે સ્ક્રીન ઉપર કઈ રીતના એક્સરસાઇઝ થાય. એક્સરસાઇઝ તો માણસે પોતાને જાતે કરવાની છે. પણ ચાલો મિત્રો, આજે આપણે જ આપણી એક ફિલ્મ બનાવીએ અને એ ફિલ્મમાંથી આપણા જીવનને એક નવી દિશા આપીએ. તો વાંચું છું, આપ લોકો આપની બુકમાં ધ્યાન આપશો. ન સમજાતા શબ્દ નીચે અંડરલાઈન કરી એનું ગુજરાતી ભાષાંતર છે એ તમારે બુકમાં તારવી લેવાનું છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે લાગણીઓ છે એ ઘણી બધી ઉભરાતી હોય, તમારા ઉપર એને પ્રભાવ પાડીને તમારા ઉપર એને રાજ કરવાનું ચાલુ કરી દીધેલું હોય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઇટ બીકમ્સ એટલે ત્યારે બની જાય છે, નિયરલી ઇમ્પોસિબલ થોડુંક અશક્ય બની જાય છે, ટુ થિંક ક્લિયરલી. વિચાર શક્તિ છે એ આપણી ચોખ્ખી રહેતી નથી, સ્પષ્ટપણે આપણે વિચારી શકતા નથી. ક્યારે? કે જ્યારે આપણે લાગણીમાં ઘેરાઈ ગયેલા હોઈએ, આપણે સ્ટ્રેસનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે ક્લિયરલી વિચારી શકતા નથી. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. Then પછી શું થાય છે? It becomes એટલે તે બની જાય છે, very easy to make અને ખૂબ સરળ બની જાય છે, unwise ન ધારેલા, ડિસિઝન એટલે નિર્ણયો, તમે ન ધાર્યા હોય એવા નિર્ણય લેવાઈ જાય. ઓર ટુ અગ્રી એટલે કે સહમત થઈ જાઓ છો, ટુ સમથિંગ એટલે કોઈ વસ્તુ સાથે, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. વિચ એટલે કે જે નથી, ટુ યોર એડવાન્ટેજ જે તમારા હિતમાં નથી એવા અણધારેલા નિર્ણયો સાથે તમે સહમત થઈ જાઓ છો. ક્યારે? જ્યારે તમે ઇમોશનલી લાગણીથી ઘેરાઈ ગયેલા હોય ત્યારે. The screen exercise shows you to speak back and emotionally detach yourself from your current situations so that you can see more clearly what is going on. હવે જે આ એક્સરસાઇઝ છે, ધ સ્ક્રીન એક્સરસાઇઝ shows you તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક, પાછું કઈ રીતે વળવું. સ્ટેપ બેક મતલબ પાછું વળવું, એન્ડ ઇમોશનલી ડિટેચ અને લાગણીથી છૂટું કઈ રીતના પડવું. જે તમે સ્ટ્રેસ, અતિશય લાગણીથી તમે સ્ટ્રેસનો અનુભવ કરો છો તેમાં શાંતિપૂર્વક ડિટેચ, એટેચ એન્ડ ડિટેચ. એટેચ એટલે જોડાવવું, ડિટેચ એટલે જુદું પડવું. ફ્રોમ યોર સેલ્ફ તમારી પોતાની જાતને છે, ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન તમારી હાલની જે પરિસ્થિતિ છે એમાંથી પોતાની જાતને અલગ કઈ રીતે કરવી. સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી જેથી કરીને યુ કેન સી તમે જોઈ શકો, મોર ક્લિયરલી એટલે વધુ પડતું સ્પષ્ટ, વોટ ઇઝ ગોઈંગ ઓન
શું ચાલી રહ્યું છે, તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે એ વધારે રીતે સ્પષ્ટ તમે જોઈ શકો એના માટે આ સ્ક્રીન એક્સરસાઇઝ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Taking an outsider's point of view. એક બહારના વ્યક્તિ તરીકેના પોઈન્ટ ઓફ વ્યૂ નજરથી તમે જોશો એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન અને કોઈ બીજા વ્યક્તિની કલ્પના કરશો ઇન યોર સિચ્યુએશન કે જેને તમારા જેવી જ પરિસ્થિતિ છે, સેમ તમારી જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ કોઈ બીજા વ્યક્તિની છે એની તમે કલ્પના કરશો અથવા તેને પડદા ઉપર જોશો. વિલ પુટ અ ન્યૂ પ્રોસ્પેક્ટિવ. પ્રોસ્પેક્ટિવ મતલબ સમજ આપશે તમને એક નવી સમજ આપશે ઓન યોર સ્ટ્રેસ. તમને જે તાણ છે એના ઉપર એક નવી સમજ આપશે. પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તમારે જે સમસ્યા છે સો યુ કેન ઇવેલ્યુએટ, તમે એનું પૃથ્થકરણ અથવા તો તમે એની ગણતરી કરી શકશો મોર કામલી, બહુ શાંતિથી, વધારે શાંતિપૂર્વક. વોટ નીડ્સ ટુ બી ડન એટલે કે હવે તમારે શું કરવાની જરૂર છે, તમે કઈ રીતે તેમાંથી બહાર નીકળી શકો એ તમે આ એક્સરસાઇઝ દ્વારા બહુ સારી રીતે તમે જોઈ શકશો. તો એક્સરસાઇઝમાં શું કરવાનું છે ચલો જોઈએ. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખ બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, જે પરિસ્થિતિ તમે હાલની કઈ પરિસ્થિતિમાં છો એના વિશે તમે વિચારો. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે ધેટ ઇઝ મતલબ કે જે કરન્ટલી એટલે હાલની, જે કોઝિંગ એટલે કારણરૂપ છે, યુ સ્ટ્રેસ જે પરિસ્થિતિ તમને માનસિક તણાવ આપે છે એ પરિસ્થિતિ વિશે તમે વિચારો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. હવે તમારી જે પરિસ્થિતિ છે એને ઇમેજિન કરો. ઇમેજિન પ્રોજેક્ટિંગ, એક પડદા ઉપર કલ્પના કરો. ધ સિચ્યુએશન તમારી જે પરિસ્થિતિ છે તે ઓન ટુ અ સ્ક્રીન, સ્ક્રીન મતલબ એક પડદા ઉપર, પ્રોજેક્ટ એટલે ચિત્ર ચાલતું હોય એવું, એઝ ઇફ ઇટ વેર જાણે કે તે હોય, અ ફિલ્મ યુ વેર વોચિંગ એ તમારી પરિસ્થિતિને એક પડદા ઉપર એવી રીતે જોવો કે જાણે તમે એક ચિત્ર જોઈ રહ્યા હોય, એક મૂવી જોઈ રહ્યા હોય, એક નાટક જોઈ રહ્યા હોય એવી રીતે તમે એને જુઓ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. પણ ઇન્ક્લુડ એટલે એની અંદર એ જ વસ્તુ ઉમેરવાની છે, ઓનલી એટલે માત્ર ને માત્ર એ જ વસ્તુ, વોટ હેઝ રિયલી હેપન ખરેખર શું થઈ રહ્યું છે, નોટ વોટ યુ આર અફ્રેડ એવી વસ્તુ નહીં કે જેનાથી તમને બીક લાગે છે, માઇટ હેપન કે ભવિષ્યમાં શું થશે એની ચિંતા થાય છે, એની બીક લાગે છે, એવી વસ્તુ ઉમેરવાની નથી. હાલમાં શું થઈ રહ્યું છે એ વસ્તુ તમારે પડદા ઉપર જોવાની છે. એના પછી કીધું છે ત્રીજા પોઈન્ટની અંદર, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ એટલે સ્થાન આપો, એની જગ્યાએ બીજા વ્યક્તિને સ્થાન આપો. યોર સેલ્ફ, તમે જે પાત્રમાં છો, તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં કોઈ બીજા વ્યક્તિને સ્થાન આપો. ઇન ધ ફિલ્મ મતલબ કે તમે જે પરિસ્થિતિમાં છે એમાં બીજો વ્યક્તિ તમારા જેવી જ પરિસ્થિતિમાં તમે જે અનુભવો છો એ ફિલ્મમાં એ વ્યક્તિ એવું અનુભવે છે. વિથ સમવન એલ્સ એક બીજો વ્યક્તિ સેમ જેન્ડર છે, તમારા જેવો તમારી જાતિનો હોય એવા વ્યક્તિને એ ફિલ્મમાં તમારું પાત્ર છે એને આપી દો. તમે જેવું અનુભવો છો એવું એ ફિલ્મની અંદર કોઈક વ્યક્તિ અનુભવે છે એવી તમે કલ્પના કરો. વોચ ધ ફિલ્મ એઝ અન આઉટસાઇડર ઓબ્ઝર્વર. ફિલ્મ જોવો એઝ એટલે તરીકે, એન આઉટસાઇડર એટલે બહારથી, ઓબ્ઝર્વર એટલે આપણે કોઈ મૂવી જોતા હોય એની અંદર આપણે કોઈ કલાકારની કાંઈ ભૂલ હોય અથવા તો એ ચિંતામાં હોય અથવા તો તકલીફમાં હોય તો આપણે ઘણી વખત ઘરે બેઠા બેઠા સલાહ આપતા હોય કે આના કરતાં આમ કર્યું હોત તો વધારે સારું થાય. સેમ એવી જ રીતે તમે જે ફિલ્મ બનાવી છે તમારી, તમે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં તમે બીજા વ્યક્તિને જુઓ અને એક બહારના ઓબ્ઝર્વર તરીકે આખી ફિલ્મ જુઓ કે આ ફિલ્મમાં આ વ્યક્તિને આટલી બધી તકલીફ છે. જે પાત્ર તમારું જ છે, તમારું પાત્ર કોઈ બીજું વ્યક્તિ ભજવે છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ
વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, હાઉ ડુ યુ ફીલ, તમને કેવું લાગે છે. અબાઉટ એટલે ના વિશે, વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, આ ફિલ્મની અંદર જે કંઈ પણ ચાલી રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો, તમારું મંતવ્ય શું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. વોટ એડવાઇસ કઈ સલાહ, વુડ યુ ગીવ તમે આપવાનું પસંદ કરશો તો તમે આપશો. ધ પર્સન એ વ્યક્તિ, હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન જે તમારી જગ્યાએ પડદા ઉપર કામ કરી રહ્યો છે, તમારું પાત્ર ભજવી રહ્યું છે, એ કલાકારને, એ પાત્રને તમે શું સલાહ આપવા માંગશો. ઓપન યોર આઈઝ, તમારી આંખ ખોલો. અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, તમારી આંખ ફરીથી ખોલો. એક્ટ એટલે કે કાર્ય કરો, ઓન યોર ઓન એડવાઇસ, તમે જે ફિલ્મના પડદાના પાત્રને સલાહ આપી છે એ સલાહ તમારા જીવનમાં તમે અપનાવી અને આગળનું જીવન જીવવાનું ચાલુ કરો. મિત્રો, આપણું જીવન છે એ એક નાટક સ્વરૂપે, જ્યારે તમે કોઈ તકલીફમાં હોય તો એ તકલીફમાંથી બહાર આવવું આપણે સમજી શકીએ કે ઘણું મુશ્કેલ હોય છે. આપણે લાઈફમાં ઘણી વખત એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ કે એ પરિસ્થિતિમાંથી બહાર આવવું આપણને અસંભવ લાગે. દુનિયામાંથી આપણને એક વિશ્વાસ નામની વસ્તુ છે એ દૂર થઈ જાય આપણા જીવનમાંથી. ત્યારે શું કરવાનું છે, મજબૂત મન રાખીને આપણું હૃદયને મજબૂત બનાવી અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે 3 એક્સરસાઇઝ જોઈએ. પહેલી, સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. બીજી, એક સરસ મજાની તમને મનગમતી જગ્યા ઉપર તમે હોય એવું પણ તમે વિચારી શકો છો. અને ત્રીજી એક્સરસાઇઝમાં કીધું છે કે તમે જે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી એ પરિસ્થિતિનું ચિત્ર આખું એક મૂવી બનાવો. એ મૂવીમાં તમારા રોલની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને રોલ આપી અને એ વ્યક્તિને કંઈક સલાહ આપો કે ભાઈ એ વ્યક્તિ આમ કરે તો એમાંથી બહાર નીકળી શકે. પછી એ જ સલાહ તમે તમારા પોતાના જીવનમાં ફોલો કરવાનું ચાલુ કરી દો, જેથી કરીને જેમ બને એમ જલ્દી તમે સ્ટ્રેસમાંથી બહાર આવી શકો. ચાલો મિત્રો, તો આ 3 એક્સરસાઇઝ શીખ્યા પછી હવે પછીની એક્સરસાઇઝ જે છેલ્લી એક્સરસાઇઝ છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, આપણા જીવનમાં વણવાનો પ્રયત્ન કરીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. લાસ્ટ એક્સરસાઇઝમાં કીધું છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસ એટલે સફળતા. એન્ટિસિપેટિંગ પૂર્વધારણા. તમે કલ્પના કરો કે તમારે મોટો સરસ મજાનો બંગલો હોય અથવા મહેલ હોય અથવા તમારે મોટી બધી ફેક્ટરી હોય અથવા મોટું ફાર્મ હોય, તમારે બહુ બધો સારો બિઝનેસ હોય અથવા તમે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય અથવા તો તમારા પરિવારમાં તમારું સન્માન સર્વ શ્રેષ્ઠ હોય. આવી બધી કલ્પના કરો, પોઝિટિવ કલ્પના કે તમે જે વિજય પ્રાપ્તિ અપાવે એવી કલ્પના કરવાની છે કે તમને સફળતા મળી છે, તમે જે ધાર્યું છે એના ઉપર તમે હાંસલ કરી તમારા જીવનમાં અત્યારે એક સ્થાન ઉપર છો, આવી કલ્પના કરો. પૂર્વધારણા મતલબ એન્ટિસિપેટિંગ, એ સક્સેસ વિશે પૂર્વધારણા કરો જેથી કરીને તમને એક આનંદ મળશે. જોઈએ આની અંદર શું કહેવા માંગે છે. when life becomes too hectic, when મતલબ જ્યારે, લાઈફ મતલબ જીવન, becomes એટલે બની જાય છે, ટુ હેક્ટિક, હેક્ટિક મતલબ મુશ્કેલ. જ્યારે આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે, આપણા જીવનમાં ઘણી બધી વખત એવી પરિસ્થિતિ આવે છે કે આપણે અસમંજસમાં પડી જઈએ છીએ કે હવે શું કરવું. જેમ અર્જુન છે એ કૃષ્ણ ભગવાનને કહે છે સિદ્ધંતી મમ ગાત્રાણી, પોતાના હથિયાર હેઠા મૂકી દે છે અને કહે છે કે મારાથી યુદ્ધ નહીં થાય. આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે મુકાઈ જઈએ છીએ ત્યારે શું કહે છે, we can end up feeling mentally tied in knots. અને આપણી જ્યારે લાગણીઓ છે એ બંધાઈ જાય છે, આપણે એનાથી બહાર આવી જ શકતા નથી. નોટ્સ મતલબ એક ગાંઠ વાળીને માનસિક ગાંઠ વળી જાય છે આપણા જીવનમાં કે આ નહીં થાય, હું બહુ તકલીફમાં છું, હું બહુ તણાવમાં છું. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. ત્યારે આપણને કાંઈ સરળ દેખાતું નથી અથવા તો કાંઈ સારા વિચારો, પોઝિટિવ એટલે કે હકારાત્મક વિચારો આવતા નથી. Pessimism sets in and we cannot see a way out of our current problems. Pessimism મતલબ કે નકારાત્મક વિચારો, સેટ્સ એટલે મગજમાં ગોઠવાઈ જાય છે. એન્ડ we cannot see અને આપણે જોઈ શકતા નથી a way out of our current problems અને આપણે એમાંથી બહાર આવવાનો રસ્તો શોધી શકતા નથી. We can open a source of optimism with the technique of anticipating success.
વી કેન ઓપન, આપણે પણ રસ્તો ખોલી શકીએ છીએ. અ સોર્સ ઓફ, સ્ત્રોત બનાવીને. શોને? તો કે ઓપ્ટિમિઝમ, એક આશાને. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, આપણે સફળતાની પૂર્વધારણાના આધારે જીવનમાં એક નવી આશા લાવી શકીએ છીએ. આશા રાખીને જીવનને આપણે પાછું જીવંત બનાવી શકીએ એમ છીએ. શું કહે છે? તો કે સેટલ બેક ઇન અ ચેર, એક ચેરમાં તમે બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખ બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. એક્સપિરિયન્સ કરો વિથ ઓલ યોર સેન્સ, મતલબ કે તમારા બધા વિચારો છે એના અનુભવો તમારા મગજની અંદર શેર કરો. અનુભવો. વોટ ઇઝ ફીલ્સ, તમે શું અનુભવો છો? લાઈક ટુ હેવ અચીવ, તમારે શું મેળવવું છે જીવનમાં, તમે કઈ જગ્યાએ પહોંચવા માંગો છો, તમારે લાઈફની અંદર કયું અચીવમેન્ટ છે એ પ્રાપ્ત કરવું છે, કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એનો વિચાર કરો. નેક્સ્ટ, એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ, અને એનું જે પરિણામ છે એનો આનંદ માણો કે તમને સફળતા મળી ગઈ. ફિલિંગ્સ ઓર રિલીફ, તમે એની ફિલિંગ અનુભવશો ત્યારે તમને એક આનંદ, એક ઇલેશન એટલે કે આનંદ, રિલીફ એટલે તમને રાહત મળશે. તમને એક પરિણામ સ્વરૂપે શું મળશે? તો એક રાહતનો અનુભવ થશે, તમને એક આનંદનો અનુભવ થશે. કોને ન થાય? આપણા જીવનમાં કોઈ પણ વસ્તુની સફળતા મળે તો આપણે ખૂબ આનંદમાં આવીએ છીએ. એમાં પણ આપણે જે ધારીએ છીએ તેના ઉપર આપણને સફળતા મળે તો આપણને ખૂબ જ આનંદ થાય છે. નેક્સ્ટ, હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, અને ચોંટ્યા રહો, તમારી જે હકારાત્મક શક્તિ છે એના ઉપર તમે ચોંટ્યા રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એ પાછી લાવો. વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ, ગમે તે જગ્યાએ જાઓ એ સકારાત્મક વિચાર સાથે તમે આગળ વધો. ઓપન યોર આઈઝ અગેન, બરાબર? અને તમને જે ખુશી મળી છે એનો આનંદ માણી અને ઝૂમી ઉઠો, પછી તમારી આંખ છે એ તમે ખોલો. હવે લાસ્ટ પેરેગ્રાફ વાંચીએ મિત્રો, સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ વિથ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. મેક શ્યોર, એક ખાતરી આપો. યુ ડોન્ટ ગેટ, તમે એકી સાથે, ઓલ ટેંગલ્ડ અપ ઇન ધ કન્સિડરેશન, બધી વસ્તુને એકી સાથે તમે નહીં કરી શકો. કોઈ પણ વ્યક્તિ બધી વસ્તુ એકી સાથે કરી શકતો નથી, એટલે બધી વાતને એકી સાથે ધ્યાનમાં લેશો નહીં. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ, કે પરિસ્થિતિનો હલ કઈ રીતે થશે, બરાબર? ઇટસેલ્ફ, એવી રીતે તમે કોઈ પણ પરિસ્થિતિ છે બધી એકી સાથે લઈને બેસો તમે એમાંથી બહાર નીકળી શકશો નહીં. એટલે એમાંથી તમે પહેલા બહાર નીકળવાનો પ્રયત્ન કરો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન ધ માઇન્ડ. જ્યારે તમે તમારા ધ્યેયને તમારા મગજની અંદર સતત ને સતત દોડાવ્યા કરશો ત્યારે એ ઓટોમેટિક તમારામાંથી દૂર થઈ જશે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ, જો તમે એક હકારાત્મક વિચાર તરફ તમે ફોકસ કરશો એટલે કે એના ઉપર ધ્યાન આપશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો જ તમે સ્પષ્ટપણે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે સારામાં સારો નિર્ણય લઈ શકશો. which will eventually lead to the desired result, કે જે eventually એટલે સમયાંતરે lead એટલે કે તમને લઈ જશે ટુ desired result એટલે કે ધારેલા પરિણામે તમને લઈ જશે. ક્યારે? જ્યારે તમે એકી સાથે બધું વિચારવાનું બંધ કરી દેશો પરંતુ પોઝિટિવ વિચારોને તમારી સાથે રાખીને આગળ વધશો તો ધીમે ધીમે તમે સફળતા તરફ તમે જે ધારો છો તે સફળતા તમે મેળવી શકશો. લાસ્ટ પેરેગ્રાફમાં શું કહે છે? If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. શું કીધું? If there could be a number of different positive things, તમારા મગજમાં ઘણા બધા પોઝિટિવ વિચારો આવે ત્યારે then simply concentrate, ત્યારે સમાનતાથી કોન્સન્ટ્રેટ મતલબ એકાગ્રતા રાખો, ઓન વિઝ્યુલાઇઝેશન ધ્યાન આપો, ઓનલી વન વર્ઝન એક જ વર્ઝન ઉપર તમે આજે ધ્યાન આપો,
અનધર વર્ઝન ટુમોરો, જે બીજો વિચાર છે એના પર આવતીકાલે ધ્યાન આપવાનું. જેમ પહેલા પેરેગ્રાફમાં કીધું, પહેલી લીટીમાં, કે એકી સાથે બધું થઈ શકે એમ નહીં. એક વર્ઝન ઉપર આજે ધ્યાન આપો, બીજા વર્ઝન ઉપર આવતીકાલે ધ્યાન આપજો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ. આ કોઈ એક્સરસાઇઝ નથી ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ from your mind and focusing a positive state. It is not an exercise. આ કોઈ એક્સરસાઇઝ નથી in correctly predicting the future, કે ભવિષ્યને પૂર્વ ધારણા, પ્રિડિક્ટ મતલબ પૂર્વ ધારણા, ચોક્કસપણે ધારી શકીએ એવી કોઈ એક્સરસાઇઝ નથી. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, એટલે કે નકારાત્મક વિચારને દૂર કરવા કરતા, ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી નકારાત્મક વિચાર દૂર કરવા કરતા, ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, કે નકારાત્મક વિચારો દૂર કરવા કરતાં આપણે હકારાત્મક વિચાર કરવાનું ચાલુ કરી દઈએ તો આમાંથી આપણે સફળતા મેળવી શકીશું. એટલે આ યુનિટનો મુખ્ય ધ્યેય શું છે કે તમે નકારાત્મક વિચારને બંધ ન કરી શકો તો કાંઈ નહીં, પણ આજથી જ હકારાત્મક વિચારો કરવાનું ચાલુ કરી દો એટલે ઓટોમેટિકલી નકારાત્મક વિચારો રિમૂવ થઈ જશે, અથવા તો એના ઉપર તમારું ધ્યાન છે એ બંધ થઈ જશે. તો આપણે અહીંયા 4 એક્સરસાઇઝ જોઈ. કઈ? તો કે પહેલી હતી સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધુ પડતું વિચારવાનું બંધ કરો. બીજી હતી સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને કાબૂમાં રાખો. ત્રીજી હતી સ્ક્રીન એક્સરસાઇઝ, તમે જે અનુભવો છો તે એક પડદા ઉપર લઈ અને તમારી જાતને અનુભવવાનો પ્રયત્ન કરો. અને છેલ્લી હતી એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે પોતાની જાતને પૂર્વધારણા બાંધો કે હું સફળતા તરફ જઈ રહ્યો છું. અને છેલ્લા 2 પેરેગ્રાફમાં એવું કીધું કે બધા કાર્યો એકી સાથે ન થઈ શકે, એટલે કે પોઝિટિવ મેટર છે ને એક પછી એક તમારા જીવનમાં અમલમાં મૂકો. અને નકારાત્મક વિચારને દૂર નથી કરવાના, પરંતુ તમારે પોઝિટિવ વિચારવાનું ચાલુ કરવાનું છે, જેથી કરીને તમે આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકો. તો મિત્રો, આ તો આપણું યુનિટ 3 એનું રીડ 1, રીડ 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. પરંતુ ત્યાં સુધી તમારા લોકોએ શું કરવું છે તો કે રીડ 1 ની અંદર 1 માર્કના ક્વેશ્ચન આન્સર્સ અને શોર્ટ નોટ્સ છે એ તમારી એક વખત ફેરબુકમાં, એક વખત હોમવર્ક બુકની અંદર લખી અને યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 ની બધી શોર્ટ નોટ્સ છે એ પાકી કરવાની છે, જેથી કરીને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો. તદુપરાંત મિત્રો, રીડ 2 ના જે વોકેબ્યુલરીના શબ્દ છે એ પણ તમારે વાંચવાના શરૂ કરી દેવાના છે, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં તમે સારી રીતે સમજી શકો. ત્યાં સુધી જય ગુરુદેવ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. હેવ અ નાઇસ ડે. ટેક કેર.